کرنے کو دعا رب سے میں ہاتھ اٹھاتی ہوں، آمین کہو بچوں، آمین کہو بچوں۔ کرنے کو دعا رب سے میں ہاتھ اٹھاتی ہوں، آمین کہو بچوں، آمین کہو بچوں۔ اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم، الحمد للہ رب العالمین، الحمد للہ الذی ہدانا لہذا وما كنا لنہتدی لولا ان ہدانا اللہ، ثم الصلاة والسلام على اشرف الانبیاء والمرسلین، سیدنا ونبینا وحبیب قلوبنا وشفیع ذنوبنا وطبیب نفوسنا ابی القاسم محمد صلی اللہ علیہ وعلا آلہ الطیبین الطاہرین المعصومین المظلومین، اللہم وصل علی ولی امرک القائم المؤمل والعدل المنتظر وحفہ بملائکتک المقربین وأیدہ بروح القدس یا رب العالمین، واللعنة الدائمة على أعدائهم وغاصبي حقوقهم ومنكري فضائلهم من ليلنا هذا إلى قيام يوم الدين، أما بعد فقد قال الله تعالى في كتابه المجيد، بسم الله الرحمن الرحيم، رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي واجعل لي وزيرا من أهلي هارون أخي اشدد به أزري وأشركه في أمري كي نسبحك كثيرا ونذكرك كثيرا انك كنت بنا بصيرا۔ صلوات۔ چوتھا امام نو رسالت الحقوق پر કે જે ચર્ચા ચાલતી આવ્યું છે એના ઉપર આજે ચોથા ઇમામ એક ખાસ ફકરો બયાન કરે છે કે ભાઈ ભાઈનો હક શું છે। وَأَمَّا حَقُّ أَخِيكَ، તારા ભાઈનો હક તારા ઉપર، أَن تَعْلَمْ أَنَّهُ يَدَكَ الَّتِي تَبْسُطُهَا، આ ભાઈ ભાઈનો રિશ્તો એક અજીબ રિશ્તો છે। અને ઘણી ફેરે હું પોતે વિચાર કરું કે શું મારા પોતા પાસે ભાઈ નથી, સગો ભાઈ, સગા ભાઈની વાત કરું છું, લોહીનો, એક માં એક બાપનો ભાઈ, કે યા તો બાપનો ભાઈ કે યા તો માનો ભાઈ, હું શું એના ઉપર ઇન્સાફ કરી શકીશ? પણ જેટલું હદીસમાં ભાર છે કે ભાઈ ભાઈ કેને કહેવાય છે, ચોથા ઇમામ કે છે وَإِمَّا حَقُّ أَخِيكَ أَن تَعْلَمْ، પહેલી ચીજ તને જાણવાની જરૂર છે، أَن تَعْلَمْ أَنَّهُ يَدَكَ الَّتِي تَبْسُطُهَا، તારો ભાઈ તારો એ હાથ છે જેનાથી તું આગળ વધીને કામ કરે છે। આ ભાઈનો હક છે। ભાઈનો હક પહેલા ઈ સમજવું કે ભાઈ કોણ છે। ભાઈ એને કહેવાય છે કે જે મારો હાથ, જેમ હું આગળ વધાવું કંઈ પણ કામ કરવા વાસ્તે, કોઈની મદદ કરવા વાસ્તે, મારી પોતાની મહેનત કરવા વાસ્તે, તો હું એ જાણું કે નહીં આ મારો ભાઈ છે, ઈ મારો હાથ છે, એનાથી હું કેવી રીતના આગળ વધું, એની સાથે હું કેવી રીતના આગળ વધું।
وَظَهْرُكَ الَّذِي تَلْتَجِئُ إِلَيْهِ. તારી ઈ કમર છે કે જેના ઉપર તું સહારો લે છે, જેના ઉપર તું ટેકે છે. તલતજીઓ, ટેકો લેવાનો છે. બનુ ઇસરાયલના એક વખણાયેલા હઝરત ઇમરાન હતા. કોઈ કહેતા નબી મૂસાના બાપ મુસબ ને ઇમરાન છે, કોઈ કહેતા મરિયમના બાપ મરિયમ બિનતે ઇમરાન છે. એ બે જુદા ઇમરાન હતા. પછી બે માંથી એક હઝરત ઇમરાન જે પરેઝગાર ખુદાના મુત્તકી આનસ હતા. રિવાયતમાં છે કે એની પાસે જ્યારે એને સમાચાર દેવા આવે છે માણસો, પહેલી ફેરે આવે છે તો કે છે હઝરત ઇમરાન સમાચાર મુજબ તમારા પિતા, તમારા ફાધરનું ફોત થયું છે, ગુજરી ગયા છે. તો હાથ ઊંચું કરીને શુકર કરે છે, પરવરદિગાર તારો લાખ શુકર છે. અને એમ કરીને પછી રડે છે. માણસો આવીને પુરસોદે છે. થોડો વખત વટાય છે, પાછા માણસો આવીને કહે છે સમાચાર મુજબ તારી માં ગુજરી ગયા છે. એવી રીતના જ્યારે પુરુષો દે છે બધા બસ હાથ ઊંચા કરીને દુઆ કરે છે. પણ જ્યારે એક વખત એવો આવે છે નબી હઝરત ઇમરાન પાસે માણસો આવે છે, કહે છે સમાચાર મુજબ તારો ભાઈ ગુજરી ગયો છે. આ સાંભળજો વાક્ય. હઝરત ઇમરાન એક ફેરે બેસી જાય છે. બેસી જાય છે ને હાથ કમર પર રાખે છે. તો માણસો ઇમરાનને પૂછા કરે છે, યા ઇમરાન, તારો બાપ ગુજરી ગયો, તારી માં ગુજરી ગઈ, તું આવી રીતના ન કર્યો, તારો ભાઈ ગુજરી ગયો, એવો કયો આંચ આવ્યો છે તને? ત્યારે હઝરત ઇમરાન કહે છે કે મારો ભાઈ જ્યારે ગુજરી ગયો તો જાણે કે મારા કમર તૂટી ગઈ છે. આ ભાઈ ભાઈનો હક છે. રિવાયતની અંદર આપણે મળશે 3 એવા ઠેકાણા કે જ્યાં ભાઈની માંગણી ખુદા પાસે કરવામાં આવે છે કે મને ભાઈ આપ, ને એવો ભાઈ આપ કે જેનાથી હું ફખર કરું. પહેલા ઠેકાણામાં જે આપણે પડ્યું કે જે કુરાનની આયત છે, નબી મૂસા અલૈહિસ્સલામને જ્યારે ખુદા કહે છે કે મૂસા જા, મારો પૈગામ તું પહોંચાડ ફિરૌનને, હું તને નબી બનાવું છું. ત્યારે એ નબી મૂસાની પહેલી દુઆ દિલની દુઆ. તમે કહો છે આમાં કોઈ જાતનો ઓલો નથી થતો, અદેખાય કે હસદ કે ભાઈ મને માન મળ્યું છે ખુદા પાસે તો હું શા માટે બીજાઓને યાદ કરું નહીં. તરત જ નબી મૂસા શું માંગે છે? પરવરદિગાર વજઅલી વઝીરન મિન અહલી, મારા ઘરવાળામાંથી મારો વઝીર બનાવો. કોણ? હારૂન અખી, મારા ભાઈ હારૂનને બનાવતો, મારા ભાઈને બનાવો. ઉશદુદ બિહી અઝરી, કે મારી જે જવાબદારી તું મને આપે છે, આ બોજ જે તું મને આપે છે પરવરદિગાર, એમાં એને મારો સહારો બનાવ, મારા ભાઈને. ઉશદુદ બિહી અઝરી વઅશરિકહુ ફી અમરી, અને મારી જવાબદારીમાં એ સાથે હોય. કઈ નુસબ્બિહક કઈ નુસબ્બિહક કથીરા વનذકુરક કથીરા, તારી તસ્બીહ કાઢે, તારી તારી યાદીમાં અમે જિંદગી કાઢે. નબી મૂસા પહેલી દુઆ માંગે છે તો હારૂન વાસ્તે માંગે છે, એનો ભાઈ હોય છે. અને કહે છે પરવરદિગાર, અને ખુદાવંદે તઆલા હારૂન એ મુત્તકી માણસ હોય છે, હારૂન એ એવો મુખલિસ હોય છે કે ખુદાવંદે તઆલા એને નબી બનાવે છે. ભાઈ ભાઈનો રિશ્તો. અને બીજો રિશ્તો જો સરખો જોય તો જ્યારે પૈગંબર મદીનાથી રવાના થાય છે ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ આવે છે ને કહે છે, યા રસૂલલ્લાહ, શું મને નથી લઈ જતા? તમે કેમ મને પછાડે મૂકી જાઓ છો? ત્યારે પૈગંબર અલીને કહે છે, યા અલી અલસ્ત તરદા, કે શું તું રાજી નથી? અન્ન મંઝિલતક બિમંઝિલતી કમંઝિલતી હારૂન મિન મંઝિલતી મૂસા, કે તારી મંઝિલ મારા પ્રત્યે, મારી સાથે તારો રિશ્તો મારી સાથે એવો છે જે રીતના હારૂનનો રિશ્તો મૂસા સાથે હતો. કે જે ભાઈ ભાઈનો રિશ્તો
પૈગંબર માંગ્યું હતું કે મને એક એવો સહારો દે. દાવત ઝુલ અશીરાની અંદર જ્યારે પૂછા કરી છે કે કોણ છે જે મારો સાથ દેશે મને આ પૈગામમાં, તમારામાંથી બધાને ભેગા કરે છે, આખી ફેમિલીને ભેગા કરીને કહે છે. આખી ફેમિલી એટલે મોટી એક્સટેન્ડેડ ફેમિલી, એના ચાચાઓના દીકરાઓ બધાને ભેગા કરીને કહે છે કોઈ તમારામાંથી જે મારો સાથ દેશે આ પૈગામમાં. ત્યારે કોઈ ઊભો નથી થતો. એક 10 વર્ષનો બાળક ઊભો થઈને કહે છે યા રસૂલલ્લાહ આના માક, એ મુહમ્મદ હું તારી સાથે છું. જ્યારે પહેલી ફેરે એને કહે છે બેસી જા, બીજી ફેરે એને કહે છે બેસી જા, ત્રીજી ફેરે એને કહે છે યા અલી અંત અખી વ વસી વ ખલીફતી વ વઝીરી, તું છો અને ભાઈ ખપે તો એવો ભાઈ ખપે કે જ્યારે પૈગંબર એને કહે છે અલી તું આ ગાડલા ઉપર સૂઈ જા, આજે હું જાઉં છું, ત્યારે પૂછા નથી કરતો કે ભાઈ એમાં શું છે, શા માટે તમે ભાગો છો ને મને મૂકી જાઓ છો. નહીં, સવાલ તો એ કરે છે કે ભાઈ મારા સુવાથી તમારી જાન બચી જશે. સવાલ એ છે મારા સુવાથી તમારી જાન બચી જાય છે. અને પૈગંબર કહે છે હા. તો ઇમામ અલી અલૈહિ ઇસ્લામ પછી જ્યારે સૂઈ જાય છે બીજા દિવસ કહે છે માં નિમતુ નવમત હાદિહી કત, આવી કોઈ દિવસ મને નીંદર નથી આવી ચેનથી. શા માટે? કારણ કે દિલથી પૈગંબર વાસ્તે, પોતાના ભાઈ વાસ્તે સૂઈ જાય છે. આજકાલના જમાનામાં અફસોસની વાત છે કે ભાઈ ભાઈ એક અલગ વાત છે કે ભાઈ ભાઈ ઝઘડા કરે છે વિરસાવમાં, ભાઈ ભાઈ ઝઘડા કરે છે પૈસામાં, ભાઈ ભાઈ ઝઘડા કરે છે વેપારમાં. આ બધી આ તો આપણે કહાનીઓ બહુ જોઈ છે, એનો જિક્ર કરો તો મારે કઈ ફાયદો નથી. પણ અફસોસની વાત એ છે કે આજકાલ લંડનની અંદર ને અહીંયા, હું નથી કહેતો કે અહીંયા છે, ખબર નથી, ઇન્શાલ્લાહ નહીં હોય આ બલા, પણ આવે પેલા આપણે ચેતીને રે. લંડનની અંદર શરૂ થઈ ગયું છે કે ભાઈ ભાઈમાં ઝઘડે છે કે હવે મા બાપનો કોણ ખ્યાલ કરે. આ લંડન વાળા મને કાઢી મૂકશે હવે કે અમે આટલું બદનામ કરીશું. પણ હકીકત છે કે હવે ભાઈ ભાઈમાં ઝઘડા કે મારી માને કોણ રાખે. જમાનો એવો આવી ગયો છે ભાઈ કે જે ભાઈ ભાઈ ઉપર જાન નિસાર કરવા તૈયાર. આજે શું અમે કાફી છે કે અબ્બાસ ઉપર રડે ને ભાઈ ભાઈનો ખ્યાલ ન કરે? કઈ વફાદારી છે અબ્બાસ સાથે? કઈ વફાદારી છે કે હઝરત અબ્બાસનો મર્તબો તો એટલો આલા છે, એટલો બુલંદ છે. આપણે તો ગુલામના ગુલામ છે, પરંતુ ઈ જ અબ્બાસ ઉપર આપણે માતમ કરીએ, ઈ જ અબ્બાસ ઉપર એના વસીલાથી દુઆ માંગીએ, ઈ જ અબ્બાસ ઉપર અરમાન રાખીએ, આશા રાખીએ, અને પછી ઈ જ અબ્બાસ પાસે ઈ ભાઈ ભાઈનો દર્દ શીખવા તૈયાર નથી. બસ હક જે ભાઈનો છે, આપણા પૈગંબર જે હદીસ કહી ગયા છે કે એવી ઊંડી હદીસ છે, પરંતુ કાશ આપણે સમજી શકીએ. હદીસમાં કહે છે મથલુ અખવૈન, બે ભાઈઓનો દાખલો ખપતો હોય તમે, મથલુ અખવૈન ક મથલી યદૈન તગસિલુ અહદુહુમા અલ ઉખરા, કે બે ભાઈઓનો દાખલો આ બે હાથ જેમ છે કે એક હાથ બીજા હાથને ધોશે. હવે તમે વિચાર કરો પૈગંબરની કેટલી ઊંડી હદીસ છે કે એક હાથ, જો માણસ પાસે એક જ હાથ હોય તો એ ધોવાટાને જેટલું કોશિશ કરશે, બીજો હાથ હશે તો કેટલું જલ્દી સાફ થઈ જાય છે, કેટલું સાફ થઈ જાય છે. હાથ ધોવાટાની આપણું ઇન્સ્ટિંક્ટ છે, નેચરલી ઓલો રિફ્લેક્સ છે કે બીજો હાથ વાપરીને પેલો હાથ સાફ કરશો. એક હાથ બીજા હાથને ધોશે. પૈગંબર કહે છે દાખલો તમે બે ભાઈઓનો જોવો હોય તો આ બે હાથ માફક છે, એક હાથ બીજા હાથને ધોય છે. બસ કાંઈ ન શીખે.
વફાદારીનો દર્શ અબ્બાસનો એની જગાએ, શુજાતનો દર્શ અબ્બાસનો એની જગાએ, ભાઈ ભાઈની એહતરામ, ભાઈ ભાઈની મોહબ્બત તો શીખીએ કે કેવી મોહબ્બત હતી બે ભાઈઓ છે. એટલે હદ સુધી કે રિવાયતમાં છે, કરબલાનો એક તાલિબે ઇલ્મ પોતે લખી છે, તાલિબે ઇલ્મ દરરોજ હાઉઝામાં જવા પહેલા વજન ઇમામ હુસૈન અલી ઇસ્લામની ઝિયારત કરવા જતો, દરરોજ વિધાઉટ ફેલ. ઇમામ હુસૈન અલી ઇસ્લામની ઝિયારત કરવા જતો. બસ એક દિવસ સપના બીબી ફાતિમા ઝહરા અલૈહા સલામની પાસે આવે છે, સલામ કરવા જાય છે તો મોઢું ફેરવી લે છે બીબી ફાતિમા. આ તાલિબે ઇલ્મ હેરાન થઈ જાય છે કે પૂછા કરે છે, યા બિન્ટ રસૂલિલ્લાહ, મારાથી એવો કયો ગુનો થઈ ગયો છે કે મોઢું ફેરવી લ્યો છો તમે? બીબી ફાતિમા અલૈહા સલામ એને કહે છે, મારા દીકરાની તું ઝિયારત નથી પડતો, મારા દીકરાની તું ઝિયારત નથી પડતો. જવાબમાં તાલિબે ઇલ્મ કહે છે, પણ દરરોજ ઇમામની ઝિયારત પડ્યા પછી જો હું જાઉં છું મારા કારોબારમાં. ત્યારે બીબી ફાતિમા તાલિબે ઇલ્મને કહે છે, અને શું અબ્બાસ મારો દીકરો નથી? શું અબ્બાસ મારો દીકરો નથી? તું હુસૈનને યાદ કરે છે, અબ્બાસની ઝિયારત કરવા શા માટે નથી જતો? આ અબ્બાસનો દરજ્જો કે બીબી ફાતિમા ઝહરા અલૈહા સલામ એમને દીકરો કહેતા, એમને ફખર કરે છે. પોતે તો હયાત ન હતા બીબી ફાતિમા અલૈહા સલામ, પણ ઇમામ અલી અલૈહિ સલામ જ્યારે બીજી શાદી કરવા હતા ત્યારે એ જ વિચાર કરે છે કે એવો દીકરો જોઈ છે મને કે જે હુસૈનનો સહારો થઈ શકે, કે જ્યારે હુસૈન પાસે કોઈ નહીં હોય ત્યારે મારો આ એક દીકરો હશે જે એને ભાઈ માફક સહારો થશે. આ અબ્બાસ કે જે શીખાડે છે અમને કે ભાઈ હોય તો આવી રીતના ભાઈ થવો જોઈએ. અને કેવી રીતના? મોટા ભાઈનો હક શું, નાના ભાઈનો હક શું? અબ્બાસ થી મોટા ભાઈ ઇમામ હુસૈન, અબ્બાસ થી મોટા ઝૈનબ અલૈહા સલામ, અબ્બાસ થી નાના એના ભાઈઓ હતા. પણ કેવી રીતના વર્તા હતા અબ્બાસ કે મોટા ભાઈના બોલવાથી પહેલા બાપ સમાન રાખીને જે એની હાજતો તો પૂરી કરવા નીકળે. નાના ભાઈ સાથે વાત કરે તો એવી રીતના એહતરામથી અને લુત્ફથી ને કરામતથી વાત કરે, નરમાસથી વાત કરે કે નાના ભાઈને પોતાના છોકરાઓ માફક, દીકરાઓ માફક રાખીને રાખે. પણ શું કેવું હોય અબ્બાસનું? આજે મને ખબર છે કે આ મહેફિલ ઈ જ નામથી છે, હઝરત અબ્બાસના નામથી, અને ગમ એનો જ છે. આજે ખુદા દુનિયામાં બીજો કોઈ ગમ ન દેખાડે સિવા ગમે હુસૈન. પણ જ્યારે અબ્બાસનો જિક્ર આવે છે ત્યારે રોવાટા ઉભા થઈ જાય છે કે કઈ જિક્ર બયાન કરું કે આટલો શુજા. એવી શુજાત રિવાયતમાં છે કે દુશ્મનો લોકો બસ એ જ ઇંતજારમાં હતા કે અબ્બાસ ક્યારે નીકળશે. જ્યાં સુધી અબ્બાસ છે ત્યાં સુધી અમે અમાનમાં નથી, આ દુશ્મનો વિચાર કરતા હતા. અને ઝૈનબ ખૈમાની અંદર એમ વિચાર કરતી હતી કે જે જાય છે પાછા નથી આવતા, પણ જ્યાં સુધી અબ્બાસ છે ત્યાં સુધી મારી ચાદર સલામત છે. એટલું બધું એ લોકોને અબ્બાસ ઉપર. આશુરના દિવસે જ્યારે એક પછી એક બધા શહીદ થઈ જાય છે અને નાના નાના બાળકોને બચાવની અલાતશની અવાજ જ્યારે વધી જાય છે ત્યારે અબ્બાસ મૌલા પાસે આવીને કહે છે, યા અબા અબ્દુલ્લાહ, હવે તમે મને રજા આપો કે હું જઈને જંગ કરું.
ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફૌરન તરત જ જવાબ દે છે અબ્બાસને, કહે છે અબ્બાસ અંત સાહિબુ લિવાઈ, તું તો મારો અલમદાર છો, તને કેવી રીતના આપું રજા, મારી લશ્કરનો સરદાર છો. બસ આ સાંભળવું તું કે અબ્બાસ જમણી બાજુ જોઈ છે, ડાબી બાજુ જોઈ છે અને મૌલાને કહે છે મૌલા કઈ લશ્કરની વાત કરો છો તમે, કઈ લશ્કરની વાત કરો છો, કોઈ બાકી નથી રહ્યું, હવે તો તમે મને જંગની ઇજાજત આપો. મૌલા અબ્બાસને જોઈને કહે છે નહીં અબ્બાસ, તને રજા આપું તો એક ચીજ વાસ્તે રજા આપું, આ નાના નાના બાળકો પાણીને તરસે છે, અલાતશની અવાજ મારાથી નથી સંભળાતું, જા મશ્ક લઈ અને પાણી લેવા જા. અબ્બાસ ખૈમામાં આવે છે, સકીના પાસે આવી એનું મશ્ક લઈ જાય છે અને કહે છે સકીના હું પાણી લેવા જઈશ, તું અહીંયા જ વાત રોતી રહેજે, હું પાણી લઈને પાછો આવીશ. બસ જે દસ્તુર મુજબ હોય છે કે અહલે બેતમાંથી જે નીકળે છે ખૈમામાં પહેલા ઝૈનબ અલૈહિસ્સલામ પાસે જઈ અને રજા માંગે છે. બસ આ રિવાયતમાં છે અબ્બાસ જ્યારે ઝૈનબ પાસે આવે છે કે હવે મને રજા આપો, હું જાઉં છું, ત્યારે ઝૈનબ કે છે અબ્બાસ બેસ મારી પાસે. અબ્બાસ બાબા હંમેશા કહેતા હતા કે ઝૈનબ કરબલા પછી તારી ચાદર જટાઈ જશે, તારા હાથમાં રસન બંધાશે. અબ્બાસ મને એમ થતું હતું કે જેનો ભાઈ અબ્બાસ જેવો શેર, કેની મજાલ મારા હાથમાં રસન બાંધે. આજે હવે ખબર પડે છે તું એ જાય છે, બસ ખુદાના ભરોસે અમે અહીંયાથી જશું. અજરુકુમ અલલ્લાહ. બસ અબ્બાસ મશ્ક લઈ અને જાય છે મેદાન તરફ. મેદાન તરફ જેવો જાય છે તો એમ સમજો રિવાયતમાં છે કે જાને કે ગરમ છુરી માખણમાં કાપો એવી રીતના દુશ્મનો છૂટા થઈ જાય છે. દુશ્મનો અબ્બાસથી એટલા બીતા હોય છે કે દરિયાનો કબજો મૂકી છૂટા થઈ જાય છે. અબ્બાસ અલૈહિસ્સલામ દરિયા પાસે પહોંચે છે. મશ્કમાં પાણી લેવા પહેલા હાથમાં પાણી લઈને જોઈ છે. ઈરાદો એ હોય છે, તરસ્યા એ હોય છે. ઈરાદો એમ થાય છે, દિલમાં એમ થાય છે કે આ પાણી થોડું પી લો, પણ અબ્બાસના દિલમાં તરત જ ખ્યાલ આવે છે બચ્ચાઓ પાણી નથી પીધા, હુસૈન મારો મૌલા પાણી નથી પીધા, હું કેવી રીતના આ પાણીને પીઉં. બસ મશ્કમાં પાણી ભરી અને ઈરાદો કરે છે પાછો જવાનો ખૈમા તરફ. રિવાયતમાં છે ઉમરે સાદ મલઉન એક આવાજ દે છે કે આ પાણી અગર જો ખૈમા સુધી પહોંચે તો અમે કાલનો દિવસ નહીં જોઈએ. અહીંયા અબ્બાસ અને હુસૈન બંને અમારી ખેર નથી. દુશ્મનો ઘેરી નાખે છે અબ્બાસ. રિવાયત સાંભળવાની છે. રિવાયતમાં છે કે 4000 લશ્કરીઓ અને સિપાહીઓ અબ્બાસને ઘેરી નાખે છે. ને કેવી રીતના ઘેરી નાખે છે કે કોઈ ઝાડ પછવાડે લીકાઈ જાય છે. વાત જોઈ છે કે અબ્બાસ ક્યારે બાજુમાં આવે ત્યારે એના ઉપર વાર કરે. અબ્બાસ જેવો ખૈમા તરફ જાય છે, એક ઝાડની પાસે વટાય છે તો દુશ્મન ઝાડથી પછવાડે નીકળી તલવાર ઊંચો કરી ડાબા હાથને મારે છે. અબ્બાસનો ડાબો હાથ કલમ થઈ જાય છે.
મસ્કને જમના હાથથી સંભાળે છે, દુશ્મન બીજો આવી જમના હાથને કલમ કરે છે, જમનો હાથ એ કપાઈ જાય છે અબ્બાસનો. બસ અબ્બાસ કોશિશ કરે છે મસ્કને પોતાની છાતી અને ગોળાની વચમાં સંભાળે, પણ એટલી બધી તીરનો વાર આવે છે. એક તીર જ્યારે મસ્કને મારે છે, પાણી વહે છે, જ્યારે પાણી બહાઈ જાય છે ત્યારે અબ્બાસની બધી અરમાનો સાથે બહાઈ જાય છે. બસ અબ્બાસ થી હવે સહન નથી થતું. જે મકસદ વાસ્તે નીકળ્યો તો એ મકસદ ચાલી ગયું. પછવાડેથી દુશ્મન એક પથ્થર આવી ને પથરાથી જ્યારે હઝરત અબ્બાસ ને પછવાડેથી મારે છે ત્યારે ગોરામાં સંભાળી નથી શકતા અબ્બાસ. મોમિનીન વિચાર કરો, જે માણસ ગોરામાંથી પરે તો પેલા હાથથી સહારો લે જમીનનો. મારા મૌલા અબ્બાસ કે જેના બંને હાથ નથી, જમીન ઉપર પડતા પડતા આવાજ દે છે અસલામુઅલૈકુમ મિન્ની સલામ યા અબા અબ્દુલ્લાહ. મારા મૌલા મારા સલામ સ્વીકારજો. બસ મૌલાનો આ અવાજ સાંભળવું. એક ફેરે પોતાના બે હાથ કમર પર રાખી અલાન ઇનકસર મારી, હવે મારી કમર તૂટી ગઈ. બસ મૌલા જાય છે અબ્બાસ પાસે. જ્યારે સત્ય ફુરાત પાસે ફુરાતના કિનારે પહોંચે છે, જોઈ છે અબ્બાસ જમીન ઉપર બાજુમાં બેસી અબ્બાસનો સર પોતાના જાનો ઉપર રાખે છે. રિવાયતમાં જાય છે જ્યારે ઇમામ પહોંચે છે ત્યારે જ અબ્બાસની રૂહ પરવાસ થાય છે. ઇમામ અબ્બાસને ત્યાં જ મૂકી દે છે, પરંતુ અલમ લઈ અને ખૈમા તરફ પાછા આવતા રહે છે. બસ ખૈમાની અંદર સકીના હજી અવાજ નથી સાંભળી. નાના નાના બચ્ચાઓને ભેગા કરી ખૈમાની અંદર કે છે મારા ચાચા પાણી લેવા ગયા છે, હમણાં પાણી લઈને આવશે પાછા. મોમિનીન વિચાર કરવા જેવું છે મંજર. સકીના નાના નાના બચ્ચાઓને બધાઈને ખૈમાના દરવાજા આગળ જોલું અલમ આવી રહ્યું છે, મારા ચાચા પાણી લઈને આવે છે. પણ જ્યારે અલમ ખૈમા પાસે પહોંચે છે, પોતાના બાબાને જોઈ સકીના દોડતી નીકળે છે. બાબા ક્યાં છે મારા ચાચા? ઇમામ જોઈને કહે છે સકીના તારા ચાચા પાછા નથી.